ચલાલી વણહોળ દોડાયો મેલા ગેલાનું નોમ રાખ્યું મારી બીજુની ડાઢાડી કેવડી આવો ઉતરો 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 મારો શિલકો વાગાવો ઉતરો મારી ચલાની વણહોળના મેલા ગેલાની માયાડું મેલડી ઉતરો યા કાઢો આવજે 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 મારી ટીકુ ભુવાની રોમ રોમ ની બનાયાવો જગત મોયાનું નોમો બનાયું હોય રોતું રોતું મોનવી તારા મંદિરે આવા તું ઘેર મોકલાય તો મારી ટીકુ ભુવાની ડાઢાડી મેલડી તારો ગોમો તું ખોટોનો સંગ કરતી નથી તું હાથોની વ્યલમાં બેહું તું ખોટોની વ્યલમાં બેહતી નથી તું મેલડી પરપત રાખતી નથી પરદા અંગૂઠે કમાડ ફેરા તું બોલીને ફેર બીજું બોલતી નથી દેવી મેલડી તું તો દરિયો છું દરિયો કોઈ દાડો સલકાય નહીં સુભાના મોનવીઓ ખાબોચીઓ સલકાઈ જાય પણ મેલડી તું અમારો દરિયો છું દરિયો કોઈ દાડો સલકાય નહીં આવજે 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 મારા દીગુ કુવાના આત્માના પરમાત્મા મારી ગોડી મેલડી વિરલ વાહ ખૂબ જ્યાં બોલું છું સમય આવે ને સમય કરણ એટલે પગલો આગળ અમે દેવ વધારી જ દઈએ શું કહું અહીં બેઠી છું એમ તો નહીં બેઠી હોય અને ખોડિયારે અહીં બેહવાનું કહ્યું છે એમ નહીં કહ્યું આવું મારા ગોડીના ભગવાન કહે છે કોણ મારા કોણ પોતાના એ મારે જોવાની જરૂર નહીં પણ જે મારા પોતાના છે મારી જોડે બેઠા છે ખોડિયારનું કહેવું આવું છે અને આવું મારું મેલડીનું બોલવું છે સમય અમે દેવ એવો રચી નાખીએ ને મોણો વિચારે પેલા અમે દેવ એ જગ્યાએ જઈને ઉભા થઈ જઈએ એ અમારું દેવનું કામ છે અને મારા દેવ લવ કૃષ્ણ મારી ખમા ખમાણ ખમાશે કોઈ દાડો જીવો જાગો તો સુધી બરોબર કોઈ વાતમાં જ વખાશ નહીં પડવા આવું મારા મેલડીના ભગવાન કહે છે હું કોઈ નડતી નહીં મને બીજો નડસ કારણ આવું બોલીને જઉં છું પણ ચારે મારે કોને ઉજેલ લેવાય મને ફોન હોય અને કયા ટાઈમે મારે બરોબર કદાચ એવું નહીં કે હું મેલી એટલે બધાને મારું ખોડિયારે મારા જેવી રીહવારી જ છે એને મારતો તો બધાને આવડે જ છે પણ એ પેલા પંપાર 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર 6 વાર
હાથ વાર સુધી પંપાના પછી આવું કે અમારી હાથોમાં કોઈ નહીં તો હવે તારું આઠમું કશું નહીં, આવું મારું મેલડીનું કહેવું છે. કારણ બહુ ભણમાં દુને બોલવું છું, શું કહું. એટલે જેને જે બોલવું હોય બોલવા દો, જેને જે કરવું હોય કરવા દો. અમારા દીવાનું ધર્મ તપી રહ્યું હોય ને તારે ચોકમાં અવાય, અને એનાથી વધારે તપી જાય ને એટલે આ મેદાનમાં ઉતરાય, આવું મારું મેલડીનું કહેવું છે, શું કહું. એટલે શના નાથાની ખોડિયાર એમ એને નહીં ગવડાવ. આ ગવડાવા હાથે કઈક તમારી જોડે આના બરોબર તમને લઈને પરીક્ષાઓ કરી છે. અને આ પરીક્ષાઓ તમે એક જ વસ્તુ વિચાર્યું, કશો વાંધો નહીં, તું જેટલું દુઃખ હાલે ને તારા નોમનું સહન કરવા અમે તૈયાર છે. એટલે આજે એવી સુખ હાલવામાં વિચારતી નહીં સભાની જે આવું બોલીને જઉં છું વિરલ કુવા. બાકી બરોબર કદાચ કાઢીઓ કરજુક છે, જૂઠવાનો જમવાનો છે. આવા તો કઈક અવસર આ જગ્યાએ રચાશે ને અહીંથી બહાર રચાશે, આવું મારું મેલડીનું કહેવું છે. અને એ બધું ચામુંડના હાથમાં છે, ખોડિયારના હાથમાં છે, કારકાના હાથમાં છે. હજુ તો કારકાનો એક અવસર આવ્યો નહીં, હવે તૈયારીઓ છે આવવાની. અને એ અવસર આવશે એટલે આજુબાજુનો 52 પરગડો સુધી ખબર પડશે કે મોરેલ ગામમાં બરોબર અવસર છે. એવું આવી વાત ના બનાવું તો મારું મેલડીનું વેન છે. કોમું કરશે કારકા નોમું હાલશે ખોડિયારનું, આવું મારું મેલડીનું કહેવું છે. એટલે વિરલ ભુવા સિંગ્યા હાથ એના કરાયા છે, શું કહું. વિદેશ વિદેશ આ તો બરોસ ખાલી દુનિયાને બતાવવા હાથર છે સભાની જ્યાં. બાકી દાડો ઉગણ ખોડિયારનો દીવો ના ભારો, એનો મળ ના ભારો તો ચેન ના પડે, એવી વાત છે સભાની જ્યાં. આવું મારા ગોડીના ભગવાન કે છે. જયલા તમારા ભોણિયાની મેલડી બોલું છું. અને જેટલું બોલીશું એટલું બરોબર કદાચ દીપોએ ઝીલ્યું છે, આવું મારું મેલડીનું કહેવું છે. કંઈક ઢોચ્યા છે, હજુ કંઈક ઢોકવાના છે, ને કંઈક લઈ જઈશું, હજુ કંઈક લઈ જવાના છે. પણ મારો સમય, મારો ટાઈમ, મારો ચોઘડિયો બની જાય એટલે કોઈ દાડો ભગવાનને પૂછવા રહેતી નહીં, શું કહું. પણ બોલીશું 2027 ચેવી રચાવાની સેવી ના રચાઈ પાડું તમારી બાવાની માતાનું વેન છે. અને હું મેલિયાની મેલડી ધૂણતી હશું, નવનાથ જોડે હપાડો મેં કર્યો હશે તો 32 દાડા હિલચીલ ન એટલે વધનો મન લેપતો આવડતું નહીં. અને હવે વેરા આવી છે, બદલી ના નાખું નવી વાત તો મારું નામ મેલડી નહીં સભાની જે આવું બોલીને જઉં છું, શું કહું. તઈને કઈ કાંઠે મારી મેલડીની મજા છે, આવું બોલીને જઉં છું, આવું બોલીને જઉં છું. અને મારો આટો ફેરો મારેલો છે, હું 12 નેવાય ઊભી રહી છું, 12 મહિને એક દાડો હું કરી તો નેવાય કહું. અને બરોબર કદાચ એ ઘરની ચોકી ફેરો મેં મારેલો છે, શું કહું. કદાચ જેમ જેમ મારી દાડામાં કરે એમ દુશ્મનને વગાડી ના ખાવું તો મારી બાવાની માતાનું છે. ખૂબ જે બોલું છું રાજભુવા, જાજુ કહેતી નહીં. પાછો અવસર બીજો બરોબર કદાચ કરમસનના ગોંદરે ભારીને બેઠી છું. 8મો મહિનો નહીં જવા દો, આવું બોલીને જઉં છું. બોલીશું એટલું બનાયાલું છું, હપાડો કર્યો છે તો ભવે ભવ ભેગી ના રહું. તમારું મેલડીનું વેન છે. ન્યાય નીતિ ને ધર્મ ગમે તેવો ભૂવો હોય, આ હાચવી રાખે બધું હચવાઈ જાય. આવા તો કંઈક ફૂલો વેરાવો હોય ના વેરાવો હોય, મનમાં ખાલી એમ હેરતો બોલી જાય કે કાલ મારી માતા મોડવો લે તોય લઈ લઉં. પણ ન્યાય નીતિ અને ધર્મ કોઈનું ખોટું લીધું ના હોય, કોઈના ખોટામાં આંગળી કરી ના હોય, કોઈની ખોટી વાત કરી ના હોય. અલ્કેશ આવું મારું મેલડીનું કહેવું છે. મનીષ કોઈ દાડો દુઃખ ના પડે, આવું મારું મેલડીનું કહેવું છે. 32 દાડા વાતને સમજણ પડી જી. બાકી કઈક ની ગાદીઓ ઓલવાઈ જી છે, કઈક બેહી જ્યા છે, આવું બોલીને જઉં છું, શું કહું. પણ અમારા દેવના ચોર બન્યા હોય તો કહી દેવું પડે ગોખલ્યા કે માં અમે તારા ચોર બન્યા છે. આવું તારે શું કરવી તું કવિ, અમે કરવા તૈયાર છે. એટલે 1000% અમે દેવ એટલો દયાળુ છે, તમારી ગમે તેટલી ભૂલ હોય, અમને ના ગમતી કરી હોય તો અમે માફ કરીને તમારી ઉપર રાજી થઈને, કારણ કે માં ચાલ્યા અમે માં બન્યો છે, એમ તો બન્યો નહીં. એટલે બરોબર ઉપરાડું લઈને બરોબર માથે હાથ ફેરવ્યા, આવું મેલડી બોલીને જઉં છું. એટલે કઈક કરણ ઉપરાડો લીધો છે અને કઈક બરોબર ભૂલો માફ કરી છે. આ ચડતીના દાડા છે, કોઈ દાડો બરોબર આગા પાછા થયા નહીં, થવાના નહીં, શું કહું.
હજુ તો 7મો મહિનો બેસશે એટલે ખબર પડશે સભાની જયા અને કોને પાડવાની છે ખોડિયારને ખબર જ છે મારવા કોઈ જતી નહીં એવી બારવા જ જાય સભાની જયા આવું મારું વ્યાધીનું કેવું છે શું કહું લો હવના રોમ કહું છું ભાઈ આ સાઉન્ડ વાળાને મજા ઉઠમ વાળાને મજા અને ગવાયો તો મજા જ છે કોઈ દાડો મારા મહિના રોમ આજી પાછી થી નહીં થવાની નહીં શીતર સોયા એની રાખેલી છે તમારા હોમે નજર મોડેલી છે આવું મારું મેહાટીનું કેવું છે લો આ ભુવા ભક્તોને ખમાવું મારા મેહાટીના ભગવાન છે હો ભાઈ